નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં. આજે આપણે અધ્યાય 24 કાકા સાહેબ દીક્ષિત અને તાત્યા સાહેબ નુલકરની ભક્તિનો અધ્યાય જોઈશું. સાંઈ બાબા સર્વજ્ઞ હતા. એમના ભક્તોની ગતિવિધિ એમનાથી છુપી રહેતી નહીં. જેમ ભક્તો ભગવાનને અધીન હોય છે તેમ ભગવાન પણ ભક્તોને અધીન હોય છે. શ્રી નાના સાહેબ ચાંદોરકરની બદલી પંઢરપુર થઈ. તેઓ પંઢરીનાથના ભક્ત હતા. વળી તેઓ સાંઈ બાબાના પરમ ભક્ત હતા, એટલે એમનો આનંદનો પાર ન રહ્યો. શિરડી પંઢરપુરની નજીક હતું. એમને પંઢરીનાથનું સાનિધ્ય પણ મળશે અને સદગુરુ સંત શ્રી સાંઈ બાબાનું સાનિધ્ય પણ મળશે. તેઓ તરત જ પરિવાર સાથે શિરડી આવવા નીકળી પડ્યા. આ વખતે એમની પુત્રી મેનાતાઈ પણ સાથે આવી હતી. તાત્કાલિક હાજર થવાનું હતું, એટલે એમનાથી શિરડી માધવને કોઈ ખબર મોકલાઈ ન હતી. માધવ, માલસાપતિ વગેરે ભક્તોને તો સ્વપ્ને પણ કલ્પના ન હતી કે નાના સાહેબ શિરડી આવે છે. પરંતુ સાંઈ બાબા જાણી ગયા હતા. નાના સાહેબ ગાંવ પહોંચ્યા ત્યારે અચાનક સાંઈ બાબા, માલસાપતિ, અપ્પા શિંદે અને કાશીરામ બેઠા હતા ત્યાં આવીને બેસી ગયા અને બોલ્યા, ચાલો આપણે ભજન ગાઈએ. પંઢરીનાથના દ્વાર ખુલી ગયા છે અને સાંઈ બાબા ભજન ગાવા લાગ્યા. પંઢરપુરલા જાયા છે, તીથે જ માલા રહ્યા છે, તીથે જ માલા રહ્યા છે, ઘરતે માઝા રહ્યા છે. સાંઈ બાબા ગાતા હતા અને બધા ઝીલતા હતા. ત્યાં જ પરિવાર સાથે નાના સાહેબ દ્વારકામયમાં આવ્યા. એમણે બાબાને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને બોલ્યા, મારી બદલી પંઢરપુર થઈ ગઈ. તાત્કાલિક હાજર થવાનું છે, એટલે ખબર આપ્યા વિના શિરડી આવી ગયો. તમે પણ મારી સાથે પંઢરપુર ચાલો. ત્યાં માલસાપતિ બોલ્યા, નાના સાહેબ, સાંઈ બાબા ક્યારના એ જ ભજન ગાય છે. તેઓ પંઢરપુર આવવાના છે અને ત્યાં રહેવાના છે. બાબાને તો તમારા આગમનની ખબર પડી જ ગઈ હતી. અચાનક તેઓ અમારી સાથે બેસીને ભજન કેમ ગાવા લાગ્યા તે હવે સમજાયું. ત્યાં મેનાતાઈ સાંઈ બાબાને પગે લાગી બોલી, બાબા, મારા પર તમારી રહેમ નજર કરો તો સારું. આટલું બોલતા બોલતા એમની આંખમાં આંસુ આવી ગયા. મેનાતાઈના લગ્ન પુણેમાં થયા હતા. એને બધી વાતે સુખ હતું, પણ શેર માટેની ખોટ હતી. સાંઈ બાબા હસ્યા અને બોલ્યા, મેનાતાઈ, લે આઉદી, આવતે વર્ષે દીકરાને લઈને દ્વારકામાઈમાં આવજે. મેનાતાઈએ બાબાના પગ પકડી લીધા. નાના સાહેબ અને એમની પત્નીને પણ અસીમ આનંદ થયો. સાંઈ બાબાએ બધાને ઉદી આપી. થોડી વારે નાના સાહેબ સાંઈ બાબાની રજા લઈને પંઢરપુર જવા નીકળી ગયા. જેના પર સાંઈ બાબાની કૃપા વરસે છે તે ન્યાલ થઈ જાય છે. હરિ સીતારામ દીક્ષિત મુંબઈમાં સોલિસિટર હતા. તેઓ લંડન ગયા ત્યારે ટ્રેનમાં ચડતા પડી ગયા અને એમની ઘૂંટીમાં ઈજા થઈ. ઘણા ઈલાજ કરાવ્યા પણ તેમની ઘૂંટી મટી નહીં અને તેઓ લાકડી લઈને ખોડા ચાલવા લાગ્યા. એકવાર એમને નાના સાહેબ ચાંદોરકર મળ્યા. તેઓ ભણવામાં સાથે હતા. ઘણા વર્ષે બંને મિત્રો મળ્યા એથી ઘણી વાતો થઈ. નાના સાહેબે વાતમાં દીક્ષિતને પગની ખોડ વિશે પૂછ્યું. દીક્ષિતે એ ખોડની રામ કહાની સંભળાવી અને કહ્યું, નાના, બધું કરાવીને થાક્યો પણ ખોડ મટી નહીં. હવે એના મટવાની કોઈ આશા નથી. નાના સાહેબ બોલ્યા, એક ઉપાય છે, તું શિરડી ચાલ મારી સાથે. ત્યાં દ્વારકામયમાં સાંઈ બાબા રહે છે. એ આ ખોડ ચોક્કસ મટાડી દેશે. મને એવા બાબામાં વિશ્વાસ નથી. ડૉક્ટરે જેને કરી શક્યા તે બાબા ક્યાંથી કરવાના? તું ચાલતો ખરો, મારા ગુરુ છે અને પંઢરીનાથના અવતાર છે. દીક્ષિત હસી પડ્યા અને બોલ્યા, નાના, તો બદલાઈ ગયો છે. એકવાર દીક્ષિતને અહમદનગર જવાનું થયું. ત્યાં એમને કોપરગાંવના મામલતદાર બાલા સાહેબ મેરીકર મળ્યા. તેમણે પણ સાંઈ બાબાના અવતારી પુરુષ તરીકે ખૂબ વખાણ કર્યા અને કેટલાય ચમત્કારો દીક્ષિતને કહ્યા અને કહ્યું, તમે એકવાર સાંઈ બાબાના દર્શન કરો. વિશ્વાસ ન બેસે તો બીજી વાર ન જતા. દીક્ષિતને આ વાત જચી ગઈ. ત્યાં એમને ખબર પડી કે માધવ એની બીમાર સાસુને મળવા અહમદનગર આવ્યા છે. મેરીકરે નોકર મારફત માધવને બોલાવ્યા. માધવે કહ્યું, સાસુમાં તો સાજા થઈ ગયા છે, એટલે આજે જ હું શિરડી જવા નીકળું છું. દીક્ષિત એમની સાથે શિરડી જવા તૈયાર થઈ ગયા અને રાત્રે જ ટ્રેન પકડી બંને શિરડી પહોંચી ગયા. ત્યાં નાના સાહેબ પણ આવ્યા હતા. બધા દ્વારકામાઈમાં સાંઈ બાબાના દર્શન કરવા લાગ્યા. કાકા સાહેબ દીક્ષિત સાંઈ બાબાને પગે લાગ્યા તો સાંઈ બાબાએ એમને ઊભા કર્યા અને પોતાની બાજુમાં બેસાડ્યા. જાણે વર્ષોથી ઓળખતા હોય તેમ સાંઈ બાબા કાકા સંબોધન કરી કાકા સાહેબ દીક્ષિત સાથે વાતો કરવા લાગ્યા. પહેલી મુલાકાતમાં કાકા સાહેબ સાંઈ બાબાથી એટલા પ્રભાવિત થઈ ગયા કે ધીરે ધીરે એમની સાંસારિક બધી પ્રવૃત્તિ સમેટી વધુ સમય દ્વારકામાઈમાં જ રહેવા લાગ્યા. અધ્યાય ખૂબ જ લાંબો હોવાથી
હું અડધો અધ્યાય આજે કહું છું, અડધો આવતીકાલે કહીશ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મારા વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ઓમ સાંઈ રામ.